કચ્છના નખત્રાણા તાલુકાના ટોળિયા ગામના ક્ષત્રિય સમાજના હિંમતસિંહ કરશનસિંહ જાડેજા બીએસએફમાં ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરતા ભવ્ય સન્માન કરાયું. કચ્છ નખત્રાણા તાલુકાના ટોળિયા ગામના ક્ષત્રિય સમાજના હિંમતસિંહ કરશનસિંહ જાડેજાએ ગામ સમાજ અને દેશનું નામ રોશન કર્યું. નખત્રાણા તાલુકાના ટોળિયા ગામે જાડેજા હિંમતસિંહ કરશનસિંહ બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન ટોળિયા આવતા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. તેઓએ બીએસએફની ટ્રેનિંગ દિલ્હી મુકામે લીધેલ. આખા ટોળિયામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગામના દરેક સમાજના નાના મોટા ગ્રામજનોએ સ્વાગત કર્યું. ગામમાં જેમ દિવાળીનો જેવો પ્રસંગ જોવા મળ્યો, આવા નાના ગામમાં દેશની રક્ષા માટે ટોળિયા ગામના યુવાનોને મોકો મળ્યો. આજરોજ સન્માન કાર્યક્રમ પહેલા ટોળિયા ફટક રામદેવપીરના દર્શન કરી સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય ટોળિયા ક્ષત્રિય સમાજ દ્વારા સન્માન રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દરેક સમાજના અગ્રણી ગ્રામજનો જોડાયેલ. આજના સન્માન કાર્યક્રમમાં અબડાસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જાડેજા પ્રદ્યુમ્નસિંહ હાજર રહ્યા હતા. આ સન્માન કાર્યક્રમમાં જાડેજા ચાંદુભા, માધુભા જાડેજા, જાડેજા કરશનજી માધુભા તેમજ સ્વર્ગસ્થ માધુભા કારુભા જાડેજાનું પરિવાર, જાડેજા નાનુભા વિસાજી પરિવાર, ટોળિયા ગામના સરપંચ શ્રી સુરુભા નાનુભા જાડેજા તેમજ ટોળિયા ક્ષત્રિય સમાજના અગ્રણી અને ભાઈઓ તેમજ ટોળિયાના દરેક સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સન્માન કાર્યક્રમમાં બીએસએફની ટ્રેનિંગ પૂરી કરીને આવેલા હિંમતસિંહ કરશનજી જાડેજાને ધારાસભ્ય શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા દ્વારા શાલ ઓઢાડી તેમના ઉજ્જવળ ભવિષ્ય અંગે શુભકામના પાઠવી હતી અને ક્ષત્રિય સમાજનું ગૌરવ છે તેમ કહી તેમના માતા પિતાને બિરદાવ્યા હતા. જાડેજા હિંમતસિંહ કરશનજી પોતાના બીએસએફ ટ્રેનિંગ દરમિયાન થયેલા અનુભવ રજૂ કરવામાં આવેલ. ટોળિયા ગામના સરપંચ શ્રી સુરુભા નાનુભા જાડેજા તેમજ ગામના દરેક સમાજના અગ્રણીઓ દ્વારા ધારાસભ્ય શ્રી જાડેજા પ્રદ્યુમ્નસિંહને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ. સન્માન કાર્યક્રમમાં પધારેલ દરેક મહેમાન તેમજ ટોળિયા અને હીરાપર શિક્ષક સ્ટાફ દ્વારા જાડેજા હિંમતસિંહ કરશનજીને શાલ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવેલા. સાથે સાથે યુવા પત્રકાર સૈયદ રજાક શાહનું સન્માન કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ સૈયદ રજાક શાહ, ટોળિયા, કચ્છ. આજે અમારા નખત્રાણા ગામમાં ટોળિયા ગામે આજે અમારા હિંમતસિંહ કરશનજી જે બીએસએફમાં ટ્રેનિંગ દઈ અને સફળ થઈ અને ડ્યુટી જોઈન્ટ કરવાના છે 30 તારીખના, ત્યારે અમારો તાલુકો તેમજ ટોળિયા ગામના તમામ સમાજના અને રાજપૂત ક્ષત્રિય સમાજના તમામ ભાઈઓ આજે ખૂબ જ ગૌરવ અનુભવે છે અને એમને ખૂબ લાગણીથી બધાએ સન્માન કર્યું છે. આ એમના પિતાજી કરશનજી છે અને જેના કારણે ભણ્યા છે એવા શિક્ષક પણ અત્યારે હાજર છે. શિક્ષકે પણ આશીર્વાદ દીધા છે અને તમામ ગામજનોએ તમામ જ્ઞાતિને ખૂબ જ રાજી થઈ કે દેશને એક સેવા કરવા માટે જે જવાન તૈયાર થયા એમને ભગવાનની મહેરબાની છે. ખેતીવાડી આ તે બધું એમનું કામકાજ કુટુંબનું બહુ વ્યવસ્થિત છે, પણ છતાં પણ એક દેશની સેવા કરવા માટે એક મા બાપની ઈચ્છા અને દીકરાને ઉપદેવાની દેવાની અને એને રજા દેવી એનામાં જોઈન્ટ થવા માટે અને હિંમતસિંહ પણ એટલા શોખથી કે મને દેશની સેવા કરી છે એટલે એને આજે અભિનંદન દેવા માટે હું ધારાસભ્ય તરીકે પણ આજે ખૂબ રાજી છું અને નખત્રાણા તાલુકાના રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ તરીકે પણ આજ ખૂબ રાજી છું અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. जिंदा रहे तो इस तरह तमन्ना करे सभी, सर कटे तो इस तरह કે દુનિયા મિસાલ દે. આજે તમે તમારી ટ્રેનિંગ પૂરી કરી અને પરત વતન પાછા વળ્યા છો તો કેટલો આનંદ થાય છે? આનંદ કહી શકાય એટલો નથી, કારણ કે હર્ષની લાગણી અનુભવું છું. મારી ટ્રેનિંગ લગભગ 11 મહિનાની હતી. હું એસએસસી જીડી 22-23 ની એક્ઝામમાં પહેલો તો મારી રિટન એક્ઝામ હતી. રિટન એક્ઝામ ક્લિયર કરી પછી મારી રનિંગ હતી. રનિંગ ક્લિયર કરી પછી મારી મેડિકલ અને પછી મારું મેરિટ લિસ્ટ બહાર પાડ્યું. તો હું મેરિટ લિસ્ટમાં બીએસએફમાં પસંદગી પામ્યો. તે પાછળ મને જોઈનિંગ લેટર આવ્યો કે આ જગ્યાએ તમે જોઈન કરો અને તમારી ટ્રેનિંગ આગળ ચાલુ કરવામાં આવશે. તો મેં બાડમેર તારીખ 27/10/2023ના રોજ બાડમેર જોઈન કર્યું. ત્યાં 20 દિવસ લગભગ રહ્યો. એ પછી મને ટ્રેનિંગ સેન્ટર મોકલી દેવામાં આવ્યો. ટ્રેનિંગ સેન્ટર મને મળ્યું હતું છાવલા, આરટીસી છાવલા, ન્યૂ દિલ્હી. ત્યાં મેં 17/11/2023ના મારી ટ્રેનિંગ ચાલુ કરી હતી અને 16/11/2024ના મારી ટ્રેનિંગ સફળ પાસ થઈ હતી. એનામાં વિવિધ પ્રકારના મને રનિંગ, ફિઝિકલ, ડ્રીલ, અલગ અલગ ફિલ્ડમાં મને
સપોર્ટ કરીને શીખવામાં આવ્યું કે કેમ કરાય આગળ ફિલ્ડમાં ડ્યુટી વગેરે, બીએસએફની ડ્યુટી વગેરે, અંદર ફાયરિંગ બધું શીખવાડવામાં આવ્યું મને. ઇન્ટરવ્યૂમાં લેવામાં આવ્યા, પછી લેખિતની બધી તૈયારી કરવામાં આવી, અંદર ફાયરિંગ બધું કરાવ્યું બરોબર. એનામાં પાસ થઈ હું 16/11 પાસ આઉટ થયો આરટીસી કેમ્પ છાવલા. અને આજે હું ઘરે પરત ફર્યો છું અને હું આનંદની લાગણી અનુભવું છું. તમારી જર્ની વિશે જણાવો. મતલબ તમને કોનો સપોર્ટ છે આ ફિલ્ડના અંદર? મને અલગ સપોર્ટમાં મળવામાં આવ્યો હતો. પહેલો તો મેં 2020ની એન્ડમાં મારી તૈયારી ચાલુ કરી હતી. 2020ના 6 મહિનામાં હું 12મું પાસ થયો. એ પછી વિચાર્યું કે મને કોલેજ કરતો હતો, એની સાથે મને મનમાં એમ થયું કે કાંઈક કરીએ, આગળ વધીએ. તો મને વિચાર આવ્યો કે દેશ પ્રત્યે કાંઈક કરીએ. તો હું આર્મી અને બીએસએફની તૈયારી કરવા માંડ્યો. એ તૈયારી કરતાં 2-3 વખત નિષ્ફળ રહ્યો. પછી તો પણ મેં મારી મહેનત મૂકી નહીં. પછી 2022-23ની જ્યારે ભરતી આવીને એસએસસી જીડીમાં, એનામાં મેં ફોર્મ ભર્યો અને મેં મન મક્કમ કરીને કર્યું કે આ ભરતી મને પાસ જ કરવી છે. એ ભરતીમાં હું બહુ મહેનત કરી અને પાસ થયો અને આજે હું અહીંયા ટ્રેનિંગ પૂર્ણ કરીને આવ્યો છું અને હું આનંદની લાગણી અનુભવું છું. તમારી કામયાબી પાછળ કોનો હાથ? મારી કામયાબી પાછળ મારા પપ્પાનો હાથ છે, કારણ કે બહુ સપોર્ટ દરેક બાબતે, ભણવામાં, લેખિત બધું. અહીંથી આપ શું સંદેશો આપવા માંગો છો? અહીંયાથી હું સંદેશો આપવા માંગુ છું કે તમે બીએસએફ આર્મીમાં જોડાઓ અને દેશનું અને ગામનું, પોતાના જિલ્લાનું, બધાનું નામ રોશન કરો. નમસ્કાર. આજનો દિવસ એટલે ખૂબ આનંદનો દિવસ, કારણ કે આજનો ટોડિયા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા જાડેજા હિંમતસિંહ કરશનજી બીએસએફની ટ્રેનિંગ પૂરી કરીને જ્યારે માદરે વતન ટોડિયામાં આજે પધાર્યા છે, ત્યારે સમગ્ર ટોડિયા ગામ અને શાળા પરિવાર ખૂબ આનંદની લાગણી અનુભવે છે. વાત કરીએ હિંમતસિંહની, જ્યારે પ્રાથમિક ધોરણમાં જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે દેશ પ્રત્યેની લાગણી એનામાં જોવા મળતી હતી અને કાંઈક દેશ પ્રત્યે કરવા માટેની તમન્ના હતી. અને ત્યારે એને નિર્ણય લીધો હતો કે હું કાં આર્મીમાં જઈશ કે બીએસએફમાં જઈશ. પ્રાથમિક ધોરણ પૂર્ણ કરી અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બીકે વિદ્યાલય કોટડામાં, કોલેજ લાલન કોલેજ ભુજમાં, અને ત્યારથી પોતે સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયારી કરી અને બીએસએફમાં સિલેક્ટ થયા. એ બદલ સમગ્ર ગામ, ટોડિયા ગામ અને તમામ ગામજનો ખૂબ આનંદની લાગણી અનુભવે છે. અને નવી પેઢીને આ બીએસએફની ટ્રેનિંગ પૂરી કરીને આવ્યા છે તો બીજાને પણ અંદાજે દેશ પ્રત્યેની ભાવના જાગૃત થાય અને પોતે પણ બીએસએફમાં કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી અને સારા એવા પોસ્ટિંગમાં જોડાય તે માટે બધા થનગની રહ્યા છે. અને જાડેજા હિંમતસિંહ કરશનજી ખૂબ મહેનતુ અને એ સફળ થવા માટે એના માતા પિતા, સમગ્ર પરિવાર આ તકે ખૂબ લાગણી અનુભવે છે.